ભારતના રાષ્ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાંડેસરા સ્થિત શારદા વિદ્યા મંદિર દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી બાદ શાળાના ટ્રસ્ટી શ્રી યોગીભાઈ આચાર્ય દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આમ શાળાએ આ રાષ્ટ્રીય પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો। પાંડેસરા સ્થિત શારદા વિદ્યા મંદિર તરફથી શહેરીજનોને તથા અમારા વાલા વિદ્યાર્થી અને વાલીશ્રીઓને અમારા તરફથી સ્વતંત્ર દિવસ એટલે કે ગણતંત્ર દિવસની શુભકામનાઓ। આપણે સૌ જાણીએ છીએ કે સ્વતંત્ર દિવસ કેના માટે આપણે ઉજવીએ છીએ, પરંતુ એક વાત આપણે એ નથી જાણતા કે એમના માટે કેટલા શહીદો થયા છે અને કેટલાએ બલિદાન આપ્યું છે। તો આજે 26મી જાન્યુઆરી આપણે કેમ મનાવીએ છીએ ને એનો એક સાર આપીએ કે 26મી જાન્યુઆરી આપણા ભારત દેશ માટે એક આઝાદીનો મહત્ત્વનો તહેવાર મનાવાય છે, એટલે કે રાષ્ટ્રીય પર્વ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ। આજના 75માં ઉજવણીના દિવસે અમારી શાળાની અંદર ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તથા આચાર્ય મિત્રો, અમારા ટ્રસ્ટીગણો એમનો ખૂબ સહકાર સાથે અમે રેલી કાઢી હતી। એમાં અમારા દરેક વિદ્યાર્થીઓ વેશભૂષા ધારણ કરી હતી, ભારત માતા બન્યા હતા, નાના નાના ભૂલકા ગાંધીજી સ્વરૂપે આવ્યા હતા, સુભાષચંદ્ર બોઝ બન્યા હતા। અમને તે છતાં અમારી શાળાની અંદર ભવ્ય રેલી પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે, જેમાં અમે ખૂબ આનંદથી અને ઉત્સાહથી અને ભારત દેશ અને ભારત માતા માટે અને જે બલિદાનો શહીદોએ આપ્યા છે એના માટે અમે ખૂબ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી છે। ભારત માતા કી જય। શારદા વિદ્યા મંદિરમાં ગુજરાતી સેક્શન વિભાગમાં આચાર્ય શ્રીમતી હિનાબેન બોલું છું। આજના ગણતંત્ર દિવસે હું તમામ દર્શક મિત્રોને, વાલી મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવું છું। શાળા રાષ્ટ્રીય તથા સામાજિક પ્રસંગો, તહેવારો ઉમંગભેર ઉજવણી કરે છે। અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પણ ઉત્સાહિત રાખે છે। તે અનુસંધાનમાં આજે શાળાના બાળકોએ સમગ્ર વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યું હતું। તમામ વિસ્તારોમાં નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને બાળકોએ ખૂબ સફળ રીતે અને સરળ રીતે ઉત્સાહિત થઈ આ રેલીમાં ભાગ લીધો હતો। શાળા આવી અવનવી પ્રવૃત્તિઓ કરતી જ રહે છે। શાળા છેલ્લા 2 વર્ષમાં અંગ્રેજી માધ્યમમાં આપણે ધોરણ 11 અને 12 શરૂઆત કરીને તે બાળકોને પણ આ રેલીમાં ભાગ લીધો હતો અને એક નવતર પ્રયોગ તરીકે શાળાના પ્રાઇમરી વિભાગમાં ફૂલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ વાલી મિત્રો એનો ભાગ લે અને બાળકોને પ્રોત્સાહિત કરે એ માટે હું વિનંતી કરું છું। Yes, I am Lalita Surendran from SVM English Medium School. That's the trustee and the management of the school, Mr. Umakant sir and Yogi Bhai and next any other trustees also. Then I am proud of our school. In the last year, that since 2003 onwards, that English mediums also started. That the nursery to standard 10th. Afterwards, in the last year, that the 11 and 12 commerce streams also started here, and strength is also very good and properly running there the commerce sections, and then almost more than students have to in English sections. Then the Kerala staffs and also attend here, and last year and more than means teachers how to is started here, that the running also that properly, and I am proud of my country, and this 76th Republic Day, that's also means that is also introducing. I am also proud of my country and I am proud of my school, SVM English Medium and Sharda School also. Then we are also proud of my staffs and the manager, trustees and any other section of the principals also. And we are also going well and in a cooperation. That's also very good. I am proud of my country. It's good. મારું નામ રાઠોડ મયુરી અશોકભાઈ છે। હું શારદા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું અને આજે રિપબ્લિક ડે છે
અને 26મી જાન્યુઆરીના દિવસે અમારી સ્કૂલમાં એકદમ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવાયો છે અને રેલીની પણ સાથે વ્યવસ્થા કરી છે. અને અમારી સ્કૂલ હર પબ્લિક ડે પર દિવસે પ્રજાસત્તાક દિને અવનવા કાર્યક્રમો કરે છે અને અમે બધા ઉત્સાહપૂર્વક ભાગ પણ લઈએ છીએ અને મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે આ ભારત માતાના આ અવનવા અને સારા લુકમાં. અને મારા પ્રિન્સિપલ મેમ, અહીંયા સ્ટાફ, મારા સર એ બધા અમને સારી રીતે પ્રોત્સાહન આપે છે, ઉત્સાહપૂર્વક સારી રીતે અમને આ બધા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે યોગ્ય બનાવે છે.